હે ક્યુટીઝ, ગુડ મોર્નિંગ. આજે હતો મારો ઓફ અને આજે મારે કંઈક સ્પેશિયલ બનાવીને મમ્મીને ખવડાવવું હતું. એટલે સવારે ઉઠીને સૌથી પહેલાં તો મેં કલાક વિચાર્યું કે શું બનાવીએ. બહુ બધું મથ્યા પછી ફાઇનલી હું એ કન્ક્લુઝન પર આવી કે કંઈ નહીં, ફટાફટ બની જાય એવું કંઈક નાસ્તો બનાવીએ. એટલે મેં બનાવી દીધા આલુ પનીર પરોઠા. હા, એ વાત 100%ની કે મમ્મીની હેલ્પ વગર હું કશું જ ના કરી શકું. ગમે તેટલું આવડતું હોય કે ના આવડતું હોય, મમ્મી તો જોઈએ જ. એટલે છેલ્લે મમ્મીની હેલ્પ લઈને મેં ચાલુ કરી દીધું મારું કામ. બધું રેડી મમ્મીએ કરી આપ્યું હતું, પણ બધું ક્રેડિટ મેં લઈ લીધું. અને હા, ગઈકાલે મને બહુ બધા લોકોએ કમેન્ટ કરી હતી મારા વિડીયો પર. બહુ બધા લોકોના DMs આવ્યા હતા. થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ કરવા માટે, આટલો બધો પ્રેમ આપવા માટે. તમને નથી ખબર કે તમારી એક કમેન્ટ, તમારો એક મેસેજ મને કેટલું મોટિવેટ કરે છે. થેન્ક યુ સો મચ ગાઈઝ. સાચું કહું તો મેં એવું વિચાર્યું હતું કે હવે થોડો બ્રેક લઈ લઉં. હમણાં થોડા દિવસ વિડીયોઝ નથી બનાવવા, પણ તમારા બધાના મેસેજ અને પ્રેમ જોઈને હવે હું કન્ટિન્યુ કરી રહી છું. થેન્ક યુ સો મચ. કામકાજ પતાવીને હું થઈ ગઈ હતી રેડી અને સૌથી પહેલાં હું પહોંચી ગઈ હતી મારી ફેવરેટ કોફી પીવા માટે. અને ત્યાંથી હું અને મારા ફ્રેન્ડ્સ પહોંચી ગયા હતા કોટના. હવે વેકેશન પણ પતી ગયું છે એટલે ભીડ પણ ઓછી થઈ ગઈ છે. તો કંઈ નહીં, આજના વ્લોગ માટે આટલું જ. કાલના વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.